صل على محمد وآل محمد وعجل فرجه. لبيك يا حسين. 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 एक नबियों का सरदार, एक नबियों का सरदार, एक जन्नतियों का सरदार। नाना भी बेमिसाल, नवासा भी बेमिसाल। नाना को क्यों नाज है, नाना को क्यों नाज है नवासे पर। हर वादा मुस्तफा का निभाया हुसैन ने। सलावत। وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. اللهم صل على محمد وآل محمد. بفضل الله આપણે ધીરે ધીરે અશરાના ઇખ્તિતામ ઉપર આવી રહ્યા છીએ. અલ્લાહની તૌફીકથી અને એમની મદદથી આપણે સ્ક્વાર ઉમ્મીદી અને જે સ્ક્વાર ના ઉમ્મીદીનો વિષય સુજે આય મોહર્રમ 1447 માં આપણે લીધેલો કે જેમાં આપણે અલગ અલગ વિષય ઉપર વાત કરી શક્યા. पहली मजलिस उम्मीद અને સ્વાર ઉપર હતી, બીજી મજલિસ દેશસ્વાર ઉપર હતી, ત્રીજી મજલિસ ઉમ્મીદના અવરોધ એટલે કે કઈ વસ્તુ ઉમ્મીદમાં રૂકાવટ આવે છે એના ઉપર હતી અને અલ્હમ્દુલિલ્લાહ ચોથી મજલિસમાં સ્વારના ફાયદા, ઉમ્મીદના ફાયદા શું હતા એના વિશે વાત કરી. પાંચમી મજલિસ આપણે સાચી ઉમ્મીદ કોને કહેવાય એના ઉપર રોશની નાખી અને છઠ્ઠી મજલિસમાં આપણે કીધું કે ભાઈ ખોટી ઉમ્મીદને સાચી ઉમ્મીદ નહીં સમજી લેતા. એટલે કે આની મજલિસ લગભગ ખોટી ઉમ્મીદ ઉપર હતી કે ખોટી ઉમ્મીદ કોને કહેવાય અને એનાથી બચવા માટે શું કરવું. સાતમી મજલિસ આપણે કોનેસાન્સ ઉપર હતી, મારિફત ઉપર હતી કે ઉમ્મીદ માટે કઈ કઈ કોનેસાન્સ très important છે. આઠમી મજલિસ થી આપણે એક કદમ આગળ વધ્યા કે ભાઈ બે જાતની ઉમ્મીદો છે. એક દુનિયા પૂરતી ઉમ્મીદ હોય, આપણો સ્કોર દુનિયાની બાબતે હોય, એમાં આપણને ઘણી વખત કામયાબી મળે કે ના મળે, પરંતુ જે ગઈકાલથી આપણે વાત કરી એ છે આખિરતના સ્કોર બાબતે, આખિરતની ઉમ્મીદ બાબતે. અગર જો એમાં આપણે અગર રાજી થઈ ગયા, એમાં અગર જો આપણે રહી ગયા અને ઈ ઉમ્મીદ આપણી પૂરી ના થઈ
તો પછી આપણને બહુ મોટું નુકસાન જશે. એવું નુકસાન જશે કે જેની ભરપાઈ પછી શક્ય. માયવતન નામના કોઈ છે? માયવતન મડાગાસ્કરનો સૌથી ગરમમાં ગરમ દેશ છે. ગરમમાં ગરમ ગામ છે. હવે એમાં આપણા ગુલામભાઈ અગર જો બરફ વેચવા જાય, બરફ વેચો છો? અહીંયા વેચે છે ને, ત્યાં બરફ વેચવા જાય ગ્લાસો, અને એને ક્લિયા ના મળે તો એ માથું પકડીને રોવા મળશે. શું કામ? કારણ કે જેટલો ક્લિયા મોડો આવશે અથવા તો ક્લિયા નહીં આવે તો એ ગ્લાસો જે છે શું થઈ જશે? ઓગળી જશે. એટલે શું થશે? કાપિતાલ જાણે ઓગળી રહ્યો હોય. ફાયદો નથી, અમારે નુકસાની ગઈ. પણ એ હકીકતમાં કાપિતાલમાં નુકસાની ના હોય, બલકે શું ઓલો નફો મળવાની આશા હતી એમાં 50 કે આજે 50% નુકસાની ગઈ નહીં. પણ ગુલામભાઈ અગર જો ત્યાં માયવતનમાં વેપાર કરે છે ગ્લાસોનો, બરફનો, અને એનો વેપાર નથી થતો તો એની કાપિતાલ ઓગળે. અને અગર જો એ ઉમ્મીદ સરખી નથી રહી તો સમજે કે ગુલામભાઈની જેમ આપણો ગ્લાસો પીગળી રહ્યો છે, એટલે કે આપણી કાપિતાલ પાણી થઈ રહી છે. માટે આ દુનિયામાં બહુ તો ગઈકાલથી આપણે આખિરતનો સ્કોર આપણો કેવી રીતે કામયાબ થાય, કેવી રીતે આમાં રિસીવ થાય એના ઉપર આપણે વાત કરીએ છીએ. અગર જો સવાલ કરીએ મોહમ્મદ ગ્લાસોનો એક્ઝામ્પલ. ખેર, હવે આપણે આગળ વધીએ. અને ગઈકાલે જે વાત કીધી હતી આપણે કે આખિરતનો સ્કોર આપણે કામયાબ કરવો હોય તો એના અમુક સેક્રેટ છે. 2 સેક્રેટ તમને વાત કરી હતી. એક નેક અમલ છે અને બીજું છે તકવા. આ બે ઉપર આપણે વાત કરી. હવે આપણે આજે ત્રીજા પોઈન્ટથી આપણે વાત શરૂ કરશું, પરંતુ એના પહેલા 1-2 વાત મને તમને કહેવી જરૂરી છે કે આ દુનિયામાં ઘણા બધા લોકો આવશે આપણી પાસે કે જે આપણા સ્કોરને તોડવા કોશિશ કરશે. હવે એક વસ્તુ પહેલા જાણી લેવી જરૂરી છે કે આપણો સ્કોર અને આપણી બાજુમાં બેઠેલાનો સ્કોર સરખો નથી હોતો. આપણી સિચ્યુએશન અને એની સિચ્યુએશન સરખી હોતી. માટે કોઈ એમ કહે કે હું આમાં ઘણી મહેનત કર્યો અને મને કઈ ફાયદો ના દેખાણો તો એને પડતો મૂકી દેવાનો. આપણે આપણી મહેનત આપણે ખુદ જાતે કરવાની. ઘણી વખત ઘણા મોટા મોટા આલિમ અલ્લાહની બારગાહમાં કામયાબ ના થઈ શકે, કારણ કે ઘણી વખત ખુલૂસ ના હોય. આપણે બધી વાત કરતા હતા અને કરતા રહેશું. પણ ઘણી વખત એક સામાન્ય માણસ દિલથી એક વખત કઈ 2 રકાત નમાઝ પડી હોય ને એ અલ્લાહની બારગાહમાં કબૂલ થઈ જાય તો એનો સ્કોર કામયાબ થઈ જાય. માટે કોણ શું કરે છે, કોણ આપણને દેદુરને કરવા કરે છે એ આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે કોઈની વાતમાં ફસાઈ જવાનું નથી. આપણે આપણી મહેનત જારી રાખવાની. આજે દુનિયામાં મુસલમાનોમાં મોટામાં મોટો પ્રોબ્લેમ શું આવી ગયો? દેશસ્કોરના શિકાર બની ગયા. આજે આખો અરબ કે જે પેટ્રોલના કૂવા ઉપર બેઠા છે એ બધા દેશસ્કોરમાં શિકાર બની ગયા. શું કામ? અરે આપણા પાસે ક્યાં ટેકનોલોજી છે? અમેરિકા પાસે છે, બ્રિટન પાસે છે, ફ્રાન્સ પાસે છે, એ લોકો પાસે હથિયાર છે. આપણે થોડા કઈ એનો મુકાબલો કરી શકીએ. એટલે થઈ ગયા દેશસ્કોરના શિકાર. અને પછી એ લોકો ઉપર જ ડિપેન્ડ થઈ ગયા. અને એ લોકોએ આટલી બધી પબ્લિસિટી કરી કે તમે નહીં કરી શકો ને તમારે શું જરૂર છે ને અમે તમને સિક્યુરિટી આપશું. જે ઇસ્લામની ફૌજ હતી, જે જિહાદની રૂહ હતી, કે જે મુસલમાનો હતા, એ બધા ખાધા ખોરાકીમાં મસરૂફ થઈ ગયા, અય્યાશીમાં મુબતલા. એટલે અત્યારે આખું એ લોકોનો સિક્યુરિટીનો દારોમદાર ક્યાં છે? યુએસ ઉપર છે. કેટલા આર્મી બેઝ બનાવી નાખ્યા છે? લગભગ 160 ની વાત ચાલે છે.
હવે આ બધું જે છે શા માટે આવ્યું? કારણ કે પહેલા ફૂલ પબ્લિસિટી કરી કે તમારાથી નહીં થાય. ધીસ ઇઝ ફોર આટલો ફેલાવવામાં આવ્યો. એવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી પર્સનલ લાઈફમાં, જિંદગીમાં હોય કે ધાર્મિક રિલિજિયસ બાબતે હોય, ક્યાંય આપણે ધીસ ઇઝ ફોર નો શિકાર નથી બનવાનો, બલકે આપણે મહેનત કરવાની છે અને આગળ વધવાનું છે. કારણ કે આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એમના શાગિર્દ ને કે જેનું નામ જાબિર ઇબ્ન યઝીદ અલ-જુહફી છે. સ્લાઇડમાં નથી, મારા તરફ ધ્યાન રાખજો. ઓછા સરસ મજાની હમણાં જ મજલિસની વાત યાદ આવી તો મને થયું કે અહીંયા વાત કરવા જેવી છે. એ એક વાત કરતી હતી ઇમામ બાકર અલૈહિસ્સલામ, ઘણા વખત કેટલી હદીસો જાણે ને કેટલું. ઇમામ એને કહે છે કે જાબિર, યાદ રાખીને મારે અલ્લાહ સાથે કઈ સગાવટ નથી. અમારા અહેલ બેતની અલ્લાહ સાથે કોઈ જાતનો ફેમિલિયર રિલેશન નથી. અમે અલ્લાહ સુધી પહોંચ્યા છીએ ઈ અમારા તકવા અને અમલના કારણે પહોંચ્યા છીએ. અમે મહેનત કરી છે. તમે મહેનત કરશો તમે પહોંચશો. બાકી તમે એમ કહો કે અમે ઇમામ બાકર અલૈહિસ્સલામ ને અહેલ બેત અલૈહિસ્સલામ ઉપર દુરૂદ પઢી લીધી અને માની લીધું તો અમે બક્ષાઈ જશું, એવું કઈ છે? એવા ખોટા વહેમમાં રહેતા નહીં, એવા ખોટા હિમાશીને કરતા નહીં. હા, તમે તમારું ભાતું તૈયાર કરો, ખામી હશે તો અમે અલ્લાહની બારગાહમાં સિફારિશ કરશું, પણ તમે કઈ એકડો ફૂટીને નહીં આવ્યા હોય તો અમે શું કરી શકવા? પછી આપણે બે એક્ઝામ્પલ દીધા હતા ને, સ્લાઇડમાં પણ છે કે રસૂલ ખુદાના ચાચા અબુ લહેબ, ઈ રસૂલ ખુદાના કોણ ગયા? એના માટે કીધું તબ્બત યદા અબી લહબ. નૂહનો દીકરો જનાબે નૂહના વિરોધમાં ગયો, ઈ પણ ડૂબીને હલાક થઈ ગયો. તો કહેવાનો મકસદ ઈ છે કે આપણે કોઈ દિવસ ડિઝેસ્પોરના શિકાર ના થઈએ અને સ્કોર રાખીએ. ઈ સ્કોર કે જેમાં સાથે મહેનત હોય, એમાં કોશિશ હોય, અમલ હોય, તકવા હોય, દુનિયા પરિસ્થિતિ દૂરી હોય. આપણે ઇમામ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ ની હદીસ ઉપર વાત કરતા હતા. ગઈકાલે 2 પોઈન્ટ એના કીધા હતા કે આખિરતમાં સ્કોર આપણો રિસીવ કરવો છે, સક્સેસ અને કામયાબ કરવો છે, તો એની પાસે એક એલેવ આવે છે અને કહે છે કે મેં મારી લાઈફમાં આ 8 પોઈન્ટ ઉડાડ્યા છે, તમે એને ચકાસી જુઓ. એક એક પોઈન્ટ ઇમામની બારગાહમાં કહે છે. પહેલો પોઈન્ટ કીધો કે હું એક સલાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પહેલો પોઈન્ટ કીધો કે હું ચાહું છું કે અલ્લાહ મને દોસ્ત રાખે અને હું પણ અલ્લાહને ચાહવા લાગુ અને અલ્લાહની મખલુક પણ મને દોસ્ત રાખે. એટલા માટે મેં આ 8 વસ્તુ કરી છે, તમે ચકાસી જુઓ, એને વેરીફાઈ કરો બરાબર છે કે નહીં, મારામાં કઈ ભૂલ નથી. પહેલું મેં આવું કર્યું છે કે મેં લોકોને જોયા કે જે પોતાની બધી મનગમતી વસ્તુને મૂકીને ચાલ્યા જાય છે, ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે ચાલ્યા જાય છે. તો હું એવી વસ્તુને ઉપર કામ કરું કે જે હંમેશા મારી સાથે હોય અને ઈ છે નેક અમલ. ઇમામ બાકર અલૈહિસ્સલામ કહે છે કે અહેસન, શાબાશ, અલ્લાહની કસમ, આ ઈ જ વસ્તુ છે જે ખુદાએ પોતાની બધી કિતાબોમાં નાઝિલ કર્યું છે. બીજી વસ્તુ, ઈ માણસ કહે છે કે મેં બધી કોમને જોયા કે ઈ લોકો ફખર કરે છે, જેસવી કરે છે, તકબ્બુર કરે છે કે અમે કંઈક છીએ. પોતાના માલ ઉપર, પોતાની ઔલાદ ઉપર, પોતાના ખાનદાન ઉપર. મેં કીધું આ બધું તો પૂરું થઈ જશે, આ બધું અલ્લાહની બારગાહમાં રિસ્પેક્ટેડ નથી. તો હું ઈ વસ્તુ ઉપર ફખર કરવા માટે એમાં ત્રાવાઈ કરવાની શરૂ કરી કે જે અલ્લાહની નજદીક રિસ્પેક્ટ વાળી વસ્તુ હોય. તો અલ્લાહની નજદીક રિસ્પેક્ટ વાળી વસ્તુ મને દેખાણી, ઈ છે શું છે? તકવા. અહસન ગઈકાલની મજલિસ તકવા. હું આજે રિવિઝન કરું છું આ 2 પોઈન્ટ. હવે આપણે ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ કે ઈ માણસ ઇમામ બાકર અલૈહિસ્સલામ પાસે આવીને કહે છે કે મારો ત્રીજો પોઈન્ટ ઈ છે કે મેં લોકોને જોયા, રાઈતુ
જે છે મોબાઈલમાં ઓલી ખોટી ખોટી રીલ જોઈને કલાક 2 કલાક કાઢી નાખે છે. રીલ ને તમે શું કહો છો? રીલ જ કહો છો ને, ઓલી નાની નાની શોર્ટ 1 મિનિટની હોય. હવે 1 મિનિટની એ ફિલ્મ જોતા જોતા ક્યારે કલાક નીકળી જાય ખબર નથી પડતી. અને કાઈ ફાયદા વાળી હોય તો વાત બરાબર છે. બ્લાક જોશે ને શું શું જોવો છો મને ખબર. અથવા ઓલી જ્વેરમમાં એમાં તે હોતો હોય તો ઓલી હમણાં થોડા વખત તો પેલા કેન્ડી ક્રશ હાલી હતી. 3-3, 4-4 કલાક ઈ જ્વેરમમાં ચાલી જાય ખબર ના પડે. એ ઉપરાંત WhatsApp અને Facebook ના મેસેન્જર એમાં આટલા મેસેજ ટ્રાન્સફર કરે છે. બહુ સરસ મજાનો એક WhatsApp માં મેસેજ આવ્યો હતો. આપણે કોઈને કહીએ ને કે ભાઈ તમે WhatsApp માં મેસેજ બધું આટલા ટ્રાન્સફર કરો છો તો કે હું કોઈ દિવસ બીજે આડાવાળા મેસેજ કોઈને ટ્રાન્સફર ના કરું. હું બધા ઇસ્લામિક મેસેજ ટ્રાન્સફર કરું. સાચા એકદમ સારા હદીસ મોકલે, કુરાનની આયત મોકલે, જુમા મુબારક મોકલે, વિલાદત શહાદત ના બધું જબરદસ્ત બધી વસ્તુ. તો ત્યાં ઓલો માણસ કહે છે કે મને સરસ મજાનો લાગ્યો કે તમારો મોબાઈલ જે છે ને જન્નતમાં જવાનો છે. શું કામ? કારણ કે ખાલી ટ્રાન્સફર જ કર્યું છે, જિંદગીમાં કાંઈ ટ્રાન્સફર નથી કર્યું. એક WhatsApp થી બીજા WhatsApp માં મોકલ્યું છે કે જેથી WhatsApp વાળાનો ધંધો સારો ચાલ્યો. તમારાનો શું શાસનમાં આવ્યું? અરે હું તો કેટલા બધા મરસિયા નવા બધું મોકલે આવ્યો. તમારો WhatsApp જન્નતના 7મા દરજ્જા સુધી પહોંચી જશે. તમે નહીં, તમારી પાસે કોઈ નથી. તમે અગર જો અમલ કર્યો હશે તો જ થશે. ઘણા લોકો તો એવા હોય છે ને, આ બધા સાઈડના પારંતેશમાં જશે ને મારી મગજ થઈ જશે. મારે મોડું પૂરો કરવો છે આ સવાલ. ચાલો વાત આવી ગઈ છે તો કેતો જાય સલાત પર મુહમ્મદ વાલે. કે મેં લોકોને જોયા, ઇમામ બાકર અલૈહિસ્સલામનો શાગિર્દ કહે છે કે મેં લોકોને જોયા કે ઈ નકામી વસ્તુઓમાં ઘણી બધી નકામી હોય. આ એક બે એક્ઝામ્પલ દીધા. ચોવટ કરવાની ઘણી બધી હોય. એમાં મસરૂફ હોય છે ને એમાં પોતાનો સમય બગાડતા હોય છે. ત્યારે ફસ્તઅમલતુ અલ-જિદ્દ વલ-ઇજ્તિહાદ. તો મેં જે છે આવી બધી નકામી વસ્તુમાં સમયને વેડફી નાખવા કરતા મેં મહેનત અને કોશિશમાં મારો સમય પસાર કર્યો કે જેનાથી હું જન્નતને મેળવી શકું. હું એ વિચાર કરતો હતો મને જન્નત કેમ મળે, કઈ કઈ વસ્તુથી મને જન્નત મળી શકે. હું એના પાછળ કામ કરવામાં લાગેલો રહ્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના શહીદોનો આપણે માતમ કરીએ છીએ, એમના સાથીઓનો માતમ કરીએ છીએ. શું એ લોકો પાસે ઓપ્શન નહીં હતો? જેવી રીતે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ વિશે આપણે ગઈકાલે વાત કરી કે એના પાસે અમાનનામું લઈને આવવામાં આવ્યું કે તમે ને તમારા ભાઈઓ તમે આઝાદ છો, જઈ શકો છો. ના કે આવતીકાલે પણ આપણે મસાઈબમાં વાત કરશું. હિલાલ ઇબ્ન નાફે એને ઇમામ હુસૈન કહે છે કે ઘોડો લઈને ચાલ્યો જાય છે, જા. નથી જતા. એ શું કર્યું કે ભાઈ આ દુનિયાને મૂકી દીધી અને ક્યાં. બહુ સરસ વાત કરી કે મેં માણસોને જોયું કે ઈ પોતાની વસ્તુઓને સાચવે છે. બહુ ઘર હોય તો એને સાચવીને રાખશે, મોટર હોય એને સાચવીને રાખશે, બહાર જશે તો કદેરા લગાડશે, દુકાન હોય તો તાળા મારશે. હજી તો આ મડગાસ્કર નથી, નકર મડગાસ્કરમાં દુકાન બંધ કરો ને તો તમને હસવું આવે. એક તાળું ના હોય, 5 થી 10 તાળા મારીને જાય. કેટલું કે ધ્યાન રાખે. મોટરને અંદર ગેરેજમાં રાખે છે, સિક્યુરિટીનો લોક લગાડે છે, પછી તાળું બંધ થયું કે નહીં વેરીફાઈ કરે, બધું કરે, બધું ધ્યાન રાખે. શું કામ? કારણ કે ઇન્સાનની એક ફિતરત છે કે પોતાની વસ્તુને સાચવીને રાખે. મેં કીધું કે હું એવી વસ્તુ સાચવવા પાછળ મહેનત કરું
સાથે પછી પણ બાકી રહે. હવે આપણે ઘણા બધા નેક અમલ કરીએ છીએ. નેક અમલ કરી લેવા મહત્વનું નથી, બલકે એને સાચવવા મહત્વના છે. હું 2 રકાતની બદલે 2 રકાત દાખલા તરીકે 2 મિનિટમાં પડાઈ જતી હોય તો હું 2 રકાત નમાઝ 2 કલાકમાં પઢું. કેટલી સારી નમાઝ હશે? સારી એવી નમાઝ હશે. પણ એ રિયાકારી માટે હોય તો એનો મને કેટલો સવાબ મળશે? જવાબ તમારે દેવાનો છે. આજે હું સુવા નહીં દઉં કોઈને. કેટલો સવાબ મળશે તમે કહો? મળશે કે કંઈક તો બોલો. ઝીરો હસન, ઝીરો, કાઈ નહીં મળે. શું કામ? કારણ કે મારે એમાં ખુલુસનું તાળું મારવાનું હતું, મેં નથી માર્યું, રિયાકારી કરી નાખી. ચાલો હું રાહે ખુદામાં આપણે પ્રોજેક્ટ છે ને 2 લાખ યુરોનો 2 લાખ યુરો આપી દીધા. સવાબ મળશે? હા મળશે. પરંતુ એના પછી હું બધા વખતે જમાતને હેરાન કરવા ખ્યાલ છે ને મેં 2 લાખ આપ્યા હતા. હવે કેટલો મળશે સવાબ? શું કામ? કારણ કે ખુદાવંદ આલમ કહે છે કે તમે તમારા અમાલને અઝિયત અને મિન્નત રાખવાથી બરબાદ ન કરી નાખો. 2 રાતનો સદકો આપે અને બાળકને પકડીને કહે કે મેં ઓલાને આપ્યો, મેં ઓલાને આપ્યો. આ અઝિયત અને મિન્નત રાખવાથી તમારા અમાલને બરબાદ ન કરી નાખો. તમારા અમાલમાં 3 જાતના તાળા તો હોવા જ જોઈએ. એક ખુલુસનું તાળું હોવું જોઈએ, બીજું તાળું ઈ હોવું જોઈએ કે હું પછી ઈ વાતને ભૂલી જાઉં, હું મિન્નત ના રાખું, ehsan ના જતાવું, ત્યારે મને ફાયદો થાય છે. ઘણી માઓ પોતાની ઔલાદ માટે કહેતી હોય છે કે મેં આને આવી રીતે મોટો કર્યો, આવી રીતે મોટો કર્યો, આવી રીતે. શું કામ ehsan જતાવીને જવાનને નિરાશ કરો છો? તે ખુદા માટે કર્યું છે કે મોટા થાય પછી ઓલાને નિરાશ કરવા માટે કર્યું છે? થોડુંક મા બાપે સમજે અને થોડુંક ઓલાદે સમજે કે ભાઈ મારી માં છે, હવે જરાક બુઢી થઈ ગઈ છે તો મગજ જરાક ઓલો ચીડચીડિયો થઈ ગયો છે, સબર કરે, સાચું કરે. આવું એકબીજા જ્યારે લેટકો કરશે ને ત્યારે આપણો સમાજ મજબૂત બનશે. બાકી જૂનો ehsan જતાવશે અને રિયાકારી કરશે, અમલ બાકી નહીં રહે. આમાં બધામાં કદીના રાખવાની જરૂર છે. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. પાંચમી વસ્તુ ઇમામ બાકર અલૈહિસ્સલામ ને કહે છે કે રાઈતો કૌમન યતખાવફૂન મિન ગૈરિલ્લાહ, કે મેં કૌમને જોઈ, મેં લોકોને જોયા કે એ લોકો બધાથી ડરે છે. કોઈ ડરે છે સરકારના ટેક્સથી, કોઈ જે છે અમાન ભરવાથી ડરે છે, બધા ડરે છે. પણ મને લાગ્યું કે આ બધા ડર કરતા બહેતર છે કે હું એવો ડર રાખું કે જે મને ફાયદો પહોંચાડે, અને એ ખૌફે ખુદા હતો. એટલે મેં મારી જિંદગીમાં અલ્લાહનો ખૌફ આવી રીતે ઉતાર્યો. ફતખવફતુ મિનલ્લાહી હક્કા ખૌફે. હું અલ્લાહથી જિંદગીમાં એવી રીતે ડરતો રહ્યો કે જેવો અલ્લાહથી ડરવાનો અધિકાર હતો. અલ્લાહથી કેવી રીતે ડરવાનું છે? ઓલા ટાક્સ ઉઘરાવા આવે એવી રીતે, ઇન્કમ ટેક્સ વાળાથી ડરતા હોય એવી રીતે, કે પછી બજારમાં ઓલા પોલીસો શાંતિઓર ને ક્લિયરતા ને ખબરના ઓલા સ્પીડના ફોટા પાડે એનાથી ડરે છે એવી રીતે ડરે? કે પછી ઓલો લિયો આપણને સામે મળ્યો હોય અને એનાથી ડરતા હોય એવી રીતે ડરવાનું છે? ના, ખુદાથી ડરવાનું છે ગુનાહ વખતે, કે એવું ના બને કે આ વખતે જ ખુદા મને પકડી પાડે અને ઈ વખતે પછી મને તૌબાનો સમય ના મળે. મારે ખુદાથી ડરવાનું છે કે મારા અમલમાં કઈ કચાશ ન રહી જાય, હું બહેતરીન અમલ કરું. અગર જો મારો ખુદા મારાથી નારાજ થઈ ગયો તો મારી શું હાલત થશે? એક બાળક જેવી રીતે પોતાના મા-બાપથી ડરતો હોય, સમજણો બાળક, કેવું ના બને કે મારાથી ગ્લાસ તૂટી જાય ને પછી મમ્મા ઘરે ખીજાય, પપ્પા ઘરે ખીજાય.
આ ડરમાં ઇન્સાનની પ્રોગ્રેસ સમાયેલી છે, એનો વિકાસ સમાયેલો છે. એવી રીતે અલ્લાહથી ડરતા રહેવાનું છે. હર વખતે એમ નહીં કે ચાલો હમણાં ડરું ને પછી મૂકી દો, ગુનાહ કરવાનું ના. દરેક જગ્યાઓ પર હરેક સેકન્ડમાં ખુદાથી ડરતો રહે કે જે ખુદાવંદે આલમ તને અજર આપે. અને જે ઇન્સાન આવો સરસ મજાનો ડર અલ્લાહથી રાખતો હોય ને, ખુદા એને 2 અજર આપશે. وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَى فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَى. કે જે કોઈ ઇન્સાન અલ્લાહના મકાનથી ડરતો હોય અને પછી પોતાના નફ્સને ખરાબી અને ખ્વાહિશાતથી બચાવીને રાખતો હોય તો ખુદાવંદ આલમ ગારંટી આપે છે કે એની માટે જન્નતે માવા છે. જન્નતુલ માવા મેરા માટે રાખી છે. હવે આ જન્નતુલ માવા શું છે? બહુ સરસ મજાની જન્નત છે. એનો એક્સપ્લોર આપણે આપણી લાઈફમાં રાખવો છે તો જરૂરી છે કે અલ્લાહથી ડરતા રહીએ. ખૈર, છઠ્ઠી વસ્તુ કે જે ચોથી વસ્તુના લગભગ એના ઝેરમાં આવે છે. છઠ્ઠી વસ્તુ એ માણસ કહે છે ઇમામ બાકર અલૈહિસ્સલામ ને, રાઈતુ કૌમન યહસુદુના ફતذكرtu અન્ન અલ-હસદ યાકુલ અલ-હસનાત કમા તાકુલ અન-નારુલ ખતમ. કે મેં લોકોને જોયું કે એકબીજાના જાલૂસી બહુ કરે છે, હસદ બહુ કરે છે, ઈર્ષા બહુ કરે છે. ફોન મોબાઈલ લઈને આવ્યો, કેમ ઈ લઈને આવ્યો મારા પાસે, કોઈ સારા કપડા લીધા કે એના પાસે છે મારા પાસે, કોઈ સારી પત્ની રૂપાળી લઈ આવ્યો કે એને મળી ગઈ મને ના મળી ગઈ, કોઈને સારો ધંધો ચાલવા માંડ્યો કે એનો ચાલવા માંડ્યો મારો ચાલવા માંડ્યો. આવા હસદ કરશું ને, આવી જાદુસી કરશું ને તો શું થશે? હસદ જે છે આપણી નેકીઓને ખાઈ જશે. કેવી રીતે ખાઈ જશે? જેવી રીતે આગ લાકડાઓને ખાઈ જાય છે એવી રીતે ખાઈ જશે. માટે જાલૂસી ના કરો. આપણા મોમિનભાઈની પ્રોગ્રેસ જોવો ને તો એના માટે દુઆ કરીએ કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદ યાર એને બરકત આપે, આ જાલૂસી નીકળી જશે. પણ હવે એની તરફ આંખ જ રાખી કે એને મળ્યું ને મને ના મળ્યું તો પછી સામો મળશે ને તો સલામ કરવાનું મન નહીં થાય. પણ દુઆ કરશો ને, બીજો કોઈ નહીં, મારો મોમિનભાઈ આગળ વધે છે ને મારો ભાઈ છે ને, તો ત્યારે આપણે નિશ્ચિતતાસુ આપણો એસ્પાર જે જન્નત હાસિલ કરવાનો છે, ખુદા સુધી પહોંચવાનો છે, એમાં આપણે કામયાબી આપણને મળશે. ઇમામ અહીંયા પણ કહે છે હસન શાબાશ વલ્લાહ, અલ્લાહની કસમ આ ઈ જ વસ્તુ છે જે ખુદાવંદ આલમે પોતાની કિતાબોમાં નાઝિલ કરી છે. સાતમી વસ્તુ એ માણસ કહે છે રાઈતુ કૌમન, કે મેં માણસોને જોયા, લોકોને જોયા, યહતમિદુના અલા ગૈરિલ્લાહ, કે એ લોકો અલ્લાહ સિવાય બીજા ઉપર ભરોસો રાખે છે. ફઅતમદતુ અના અલ્લાહ, પરંતુ મેં જે છે મારો ભરોસો અલ્લાહ ઉપર ટકાવી રાખ્યો, કે જે વહદહુ લા શરીક લહ, કે જે એવો એકલો છે કે જેનો કોઈ ભાગીદાર નથી. હવે આપણે ભરોસો કોના ઉપર કરવાનો છે? શું યાદી છે મને તો અરે મળશે ને પછી કાલે થઈ જશે ના, અલ્લાહ ઉપર ભરોસો રાખો. કારણ કે ખુદાવંદી આલમ છે એક હુકુમત ઉપર બાદશાહને બેસાડવા વાળો, હુકુમતને બનાવવા વાળો, એ હુકુમતને પલટાવવાનો પણ ખુદાવંદી આલમ છે. કાલે શું થશે ખબર નહીં. આપણે મહેનત કરતા રહીએ. અત્યારે એમ ના વિચારો કે ભાઈ હું કામ કરું તો પણ મને દાખલા તરીકે મિલ સેન્સર એવો મળે છે ને કામ ના કરું તો એટલા તો હું પાડી જ લઉં, એટલા તો મળી આવે ના. એક વસ્તુ જે કામ કરવાની આદત છે ને એ બહુ સારી એવી વસ્તુ છે. કારણ કે નવરાશ શૈતાનનો ઘર હોય છે. જ્યાં ઇન્સાન નવરો પડ્યો એટલે શૈતાન પોતાનું કામ કરવા આવી ગયો. એટલા માટે જ ખુદાવંદી આલમે રેત નથી રાખી.
કારણ કે આ ઇન્સાન નવરો બેઠો એટલે શૈતાન આવશે, પોતાના મોમિન ભાઈ પ્રત્યે બદગુમાની લઈ આવશે, વસવાસ નાખશે, ગીબત લઈ આવશે, તોહમત લઈ આવશે, ખોટા જેમાં ને ફેસબુકમાં ને વોટ્સએપમાં ને ટાઈમ પસાર કરાવશે, યુટ્યુબમાં ને ખબરના સોલે સો હશે. એટલો ટાઈમ આપણોમાં બરબાદ થઈ જાય છે. કહેવાય છે આ સમય છે ને એ વાદળની જેમ જાય છે. અલ ફુરસતુ તમુરુ કમર સહાબ. આપણી પાસે જે મોકો છે ને ઈ જાય છે વાદળની જેમ. એકવાર ગયો દેવીતુર ન થતો, પાછો ન થતો. માટે કોશિશ કરીએ કે આપણે અલ્લાહ ઉપર ભરોસો રાખીએ અને આપણે જિંદગીમાં મહેનત કરતા રહીએ, કામ કરતા રહીએ. એક સલાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અને જે લોકો અલ્લાહ ઉપર ભરોસો નથી રાખતા ને એને થોડીક મુશ્કેલાત આવે એટલે દેજસ્કોરના દલદલમાં ફસાઈ જાય, નાઉમીદીના દલદલમાં ફસાઈ જાય કે શું થશે મારું, કેમ થશે. જ્યારે અલ્લાહ ઉપર ભરોસો હોય ને સામે 30,000 ની ફૌજ કેમ ન હોય, અહીંયા 72 નો લશ્કર છે, દરેકની ઉમ્મીદ ખુદાવંદી આલમ. ભલે પાણી બંધ થઈ ગયું, ભલે પ્યાસા છીએ, ઇમામની રાહ ઉપર છે, ખુદા છે આપણો મદદગાર. આ મોત શું છે? મોત પણ નબળી પડી જશે, આપણે જન્નત તરફ પ્રવાસ કરીશું. મોટામાં મોટી કામ ખુદાવંદી આલમ કુરાન મજીદમાં તવક્કુલ ઉપર બહુ સરસ મજાની વાત કરી છે. વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર ભરોસો કરે છે ને ખુદાવંદી આલમ એની માટે રસ્તા ખોલી દે છે. વયરઝુકહુ મિન હૈસુ લા યહતસિબ. અને ખુદાવંદી આલમ એવી જગ્યાએથી એને રોજી આપે છે ને એનો એને ગુમાન પણ નહીં હોય, વિચાર પણ નહીં કર્યો હોય, ત્યાંથી ખુદા રોજી પહોંચાડે છે. ومن يتوكل على الله. અને જે કોઈ ઇન્સાન અલ્લાહ ઉપર ભરોસો કરે છે ને અલ્લાહ એના માટે પૂરતો છે, એના માટે કાફી છે, અને બીજા કોઈની જરૂર નથી. કારણ કે ઇન્ન અલ્લાહ બાલિગુ અમરિહી. ખુદાવંદી આલમનો હુકમ દરેક વસ્તુ ઉપર જારી સારી છે. قد جعل الله لكل شيء قدرا. ખુદાવંદી આલમે દરેક માટે એક ખાસ મિકદાર, એક ખાસ હિસ્સો નક્કી કરીને રાખ્યો છે. આપણે અલ્લાહ પર ભરોસો રાખશું, આપણો હિસ્સો આપણને મળીને રહેવાનો છે. અને જે કોઈ ઇન્સાન એમ કે મારી પાસે તો બંગલો છે, ગાડી છે, બેંક બેલેન્સ છે, આ છે, તે છે, આવડત છે, બધું જે છે ધૂળ થઈ જશે, બધું માટીમાં મળી જશે. અલ્લાહ પર ભરોસો રાખેલો હશે ને એની જ આપણને કામ લાગશે. એક બીજી જગ્યાએ ખુદાવંદી આલમ ફરમાવે છે وما اوتيتم من شيء فمتاع الحياة الدنيا وزينتها. કે તમને જે પણ આ દુનિયામાં નેમતો આપવામાં આવી છે ને એ ખાલી દુનિયાની શોભા અને દુનિયાનો માલ સામાન છે. દુનિયા પસાર થઈ જવાની છે અને શોભા વિખાઈ જવાની છે. કોઈ સરસ મજાની જોલી વી જે છે એ જોલી નથી રહેવાની, એના મોઢા ઉપર કડસરી પડી જ જવાની છે. કોઈ પણ હેન્ડસમ છોકરો હેન્ડસમ નથી રહેવાનો, એના માથામાં ટાલ આવી જ જશે, વાળ સફેદ થઈ જવાના. આ બધી વસ્તુ ઉપર આપણે કાઈ આશા રાખી શકતા નથી. બધું ચાલ્યું જ જવાનું છે. આજે જવાની છે, કાલે થોડી રહેવાની છે. આ બધું પાછા આવે છે ને જાય છે. પરંતુ બાકી શું રહેવાનું છે? વમા ઇન્દલ્લાહિ ખૈરુન વ અબકા. અને અલ્લાહ પાસે છે ને ઈ જે છે બહેતર પણ છે અને ટકાઉ પણ છે. આપણે કોજાભાઈ શું બોલતા હોય? સસ્તું સારું ને ટકાઉ. પણ આ દુનિયાની કોઈ વસ્તુ સસ્તી સારી ને ટકાઉ નથી. ખુદાવંદી આલમ પાસે છે ને ઈ જ સસ્તી સારી ને ટકાઉ છે. પણ કેવી રીતે મળે? આ બધા પોઈન્ટ જિંદગીમાં ઉતારીએ ને તો મળે. અને એ બહુ મોટી વાત નથી. થોડી મહેનત કરીએ, ખુદા રાજી, આપણે રાજી, અને ઈ જન્નત મળી જાય પછી બધું જે જોવે ઈ મળશે. આનાથી બધી શું જોવે? તો આપણું ઇન્વેસ્ટમેન્ટ આ બધી દુનિયાની વસ્તુ ઉપર ઓછું હોવું જોઈએ. આપણું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં હોવું જોઈએ કે ખુદાને શું પસંદ છે.
અને ખુદા પાસે બાકી રહે એ વસ્તુ આપણને કેવી રીતે મળે? પણ કોને મળશે? લિલ્લઝીના આમનુ વ અલા રબ્બિહિમ યતવક્કલુન. આ ઈ લોકો માટે છે જે ઈમાન લઈ આવે ને અલ્લાહ ઉપર ભરોસો રાખતા હોય. ખેર, છેલ્લી વસ્તુ આપણે વાત કરી અને જહેમત તમામ કરીએ. કેટલામો પોઈન્ટ છે? આપણે રિપીટ કરશું ઇન્શાઅલ્લાહ. આઠમી વસ્તુ કઈ દો? રાઈતો કૌમન યગદાબુના. મેં લોકોને જોયા કે એ બધા એકબીજાની ખોદણીની એકબીજાની ગીબત કરવામાં લાગેલા છે. મેં કીધું આ ગીબત લોકોની કરવી તો મને શું ફાયદો થાય? ખાલી બે ઘડીની મોજ ના. તો મેં શું કર્યું? ફગદબતો અના ઉયુબી. મેં ખુદ મારી ગીબત કરવાની શરૂ કરી નાખી. મારી જાત સાથે ગીબત કરવાની. મારામાં શું છે? જો તારી આ વાત બરાબર નથી, આ તારે સુધારવા. જે ઇન્સાન પોતે પોતાના આઈબને જોઈ શકતો હોય એ એટલો બુલંદ થાય છે, એટલો બુલંદ થાય છે કે જાણે માસૂમના દરજ્જા સુધી પહોંચી જાય છે. પણ પોતાની ગીબત કરવાની જરૂર છે. પણ આપણી વાત ક્યાં હોય? આંગળી બીજા તરફ હોય, બીજા તરફ. જ્યારે કે બીજી ત્રણ આંગળી આપણા તરફ હોય છે એ ભૂલી થઈ છે. જ્યારે આ વસ્તુ કીધી અને પછી ઇમામે દરેક મુદ્દા પછી આ વસ્તુ તો દોહરાવી છે. અહસંત વલ્લાહ. આય મારા શાગિર્દ, મારા સહાબી, મારા મોમિન ભાઈ, શાબાશ વલ્લાહ, અલ્લાહની કસમ, આ ઈ વસ્તુ છે. ઇન હાદહી લફી કુતુબિલ્લાહિલ મુનઝલા. આ ઈ બધી વસ્તુ છે કે જે અલ્લાહની નાઝિલ કરેલી તૌરેત, ઝબૂર, ઇંજીલ, કુરાન મજીદ, સોહફે ઈસા, સોહફે મૂસા, સોહફે ઇબ્રાહીમ, આ બધામાં આ વસ્તુ આઠે આઠ વસ્તુ છે. હવે અગર જો આ આઠ વસ્તુને આપણે જિંદગીમાં ઉતારી નાખીને તો આપણને જન્નતનો અને આખિરતમાં કામયાબ થવાનો જે અહેવાલ છે ને, ઉમ્મીદ છે ને, એ રેશિર થશે. નકર ખાલી જો ઉમ્મીદ રાખીને તો ખાલી ડબ્બા જેવું હશે, એમાં કઈ હશે નહીં. આઠ વસ્તુ કઈ કઈ હતી? કેટલી યાદ રહી આપણે જોઈએ. પહેલું શું હતું? નેક અમલ. બીજું તકવા. ત્રીજું જન્નત મેળવવા માટેની મહેનત, કોશિશ. ચોથી વસ્તુ, જે વસ્તુ આપણી સાથે જેને આપણે સાચવીને રાખવાની છે, બાતિલ નથી કરી નાખવાની, રિયાકારી નથી કરવાની, એહસાન નથી જતાવવાનો અને મિન્નત નથી કરવાની. એટલે કે અમલની સાચવણી છે. પાંચમી વસ્તુ ખૌફે ખુદા. છઠ્ઠી વસ્તુ હસદ અને ઈર્ષ્યા અને જાલુસી નથી કરવાની. સાતમી વસ્તુ અલ્લાહ ઉપર તવક્કુલ રાખવાનો છે. અને આઠમી વસ્તુ આપણે ગીબત કરવાની નથી. ના યાદ રહે પછી પૂછજો, આપણે તૈયાર જ છે. ગુલામ બેન કે જોઈને મોકલી દેશો, બધાને આપણે મળી જશે. ઓકે. ખાલી એક મોઝું બાકી રહ્યો છે કે જે આપણે ઇમામ ઝમાન અલૈહિસ સલામ પ્રત્યે આપણી જે ઉમ્મીદ છે એના વિશે વાત કરશું. એક સલાત પર કરબલા એ દાસ્તાનનું નામ છે, હકીકતનું નામ છે કે જ્યાં મોટી મોટી કુરબાનીઓ પેશ કરવામાં આવી. એવી કુરબાનીઓ કે જેના જવાનો બેમિસાલ જવાનો છે, જેના નવજવાનો બહેતરીન નવજવાનો છે, જેમના બુઢાઓ બહેતરીન ફિદાકાર બુઢાઓ છે, જેમની औरतो બહેતરીન મિસાલ છે કાયનાતની औरतो. એટલા માટે તો ઇમામ હુસૈન અલૈહિસ સલામ ફરમાવે છે કે જેવા સહાબીઓ મને મળ્યા છે એવા ન તો મારા બાબાને મળ્યા, ન મારા ભાઈને મળ્યા, ન મારા નાનાને મળ્યા. અલગ અલગ રિવાયતો તારીખ લખે છે કે સૌથી પહેલા બની હાશિમમાં અલી અકબર પોતાની કુરબાની પેશ કરે છે. તો અમુક રિવાયત લખે છે કે જ્યારે કોઈ બાકી ના રહ્યું ત્યારે અલી અકબર
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘણા બધા સાથીઓને તરત રજા નથી આપી, પણ એક શહીદ એવા છે કે જે ઇમામ હુસૈન પાસે આવ્યા, લડાઈની રજા માંગી, જિહાદની રજા માંગી અને ઇમામે કીધું બિસ્મિલ્લાહ, જાઓ આગળ વધો. પણ અલી અકબર જવા પહેલા તમે પહેલા ફૂફીથી રૂખસત થઈ આવો, ખૈમામાં બીબીઓથી રૂખસત થઈ આવો. તમને તો ખબર છે કે અલી અકબરની મંઝિલત શું છે. એક ઝાકિર બયાન કરતા હતા, એક આલિમ હતા, એ કહેતા હતા કે અલી અકબર એટલા ખૂબસૂરત હતા કે લોકો તમન્ના કરતા કે કાશ અમારા પાસે પણ આવો એક દીકરો હોત, જવાન દીકરો હોત. એક માણસ ઇમામે હુસૈન પાસે આવીને કહે છે કે મૌલા દુઆ કરો કે ખુદા પણ મને તમારા અલી અકબર જેવો એક દીકરો આપે. કહે છે આ દીકરો તને ખુદા આપે આવો તો તું એને કેવી રીતે સાચવીશ? તો કે મૌલા મને મારી આંખમાં કાંટો લાગે ને એ મને પસંદ છે, હું મારા દીકરાના પગમાં કાંટો નહીં વાગવા દઉં. ત્યારે ઇમામ હુસૈન ગિરિયા કરવા લાગ્યા. તો તને શું ખબર કે મારા દીકરાઓ પર શું વીતવાની છે? સીનામાં પરછીના ફળ લાગવાનું. અલી અકબર જાઓ, અહેલે હરમ ની રૂખસત થઈ આવો. મુઆરિખ લખે છે કે જ્યારે અલી અકબર બીવીઓથી રૂખસત થવા ગયા અને કહેવામાં આવે છે કે જનાબે ઝૈનબ અલી અકબર અલૈહિસ્સલામની તરબિયત કરીને મોટા કર્યા હતા. ત્યાં જઈને આવાજ આપે છે, એ અમ્મા હવે મને મક્તલમાં જવાની રજા આપો, હું આખરી રૂખસત માટે આવ્યો છું. જનાબે ઝૈનબ કહે છે, અલી અકબર શું આ દિવસ માટે મેં તને પાળી પોસીને મોટો કર્યો હતો કે તું મારા પાસે ફરવાની રજા માંગે? ત્યારે અલી અકબર કહે છે, અમ્મા અગર જો રજા નહીં આપો તો હું નહીં જાઉં, પરંતુ અગર જો દાદી ફાતિમા ઝહરા તમને સવાલ કરશે કે ઝૈનબ મારી દીકરી તને હુસૈન વધારે વાલો હતો કે અલી અકબર વધારે પસંદ હતો, ત્યારે તમે એમને શું જવાબ દેશો? જનાબે ઝૈનબ કહે છે કે બસ અલી અકબર ખુદા હાફિઝ, મારા જમાનાના ઇમામ અને મારા હુસૈન માટે તારી જેવા જાન અલી અકબર કુરબાન. અલી અકબર ખુદા હાફિઝ. બધી બીવીઓ કહે છે કે અમે આખરી ઝિયારત કરવા જઈએ છીએ. બસ અહીંયા મુઆરિખ લખે છે કે મેં જોયું કે ઘણી વાર થઈ ગઈ, હવે અલી અકબર ખૈમાની બહાર નીકળવા ચાહે છે પણ બીબીઓ પકડી લે છે અને ખૈમામાં તો હરામ છે. જાણે એવું લાગતું હતું કે ખૈમાનો પડદો જરાવાર માટે ઉઠે છે અને પાછો પડી જાય છે. એવું લાગે છે કે અલી અકબર બહાર નીકળવા ચાહે છે અને બીબીઓ પકડી લે છે. બસ એમના ચહેરાની આખરી ઝિયારત કરવા ચાહે છે. અલી અકબરની રૂખસતી બહુ દર્દ ભરી હતી. મને ખબર નથી કે અલી અકબરે બધી બીવીઓને કેવી રીતે દિલાસો આપી અને બહાર નીકળ્યા હશે. બસ અલી અકબર બહાર આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ લજામે ફરજ પકડી રાખી હતી. અલી અકબરને સવાર કરે છે, અલી અકબરને ખુદા હાફિઝ કરે છે. અલી અકબર મેદાનમાં જાય છે, તલવારને નિયામથી નીકાળે છે. ઉમરે સાદની ફૌજ ઉપર હુમલો કરે છે, એક પછી એક હુમલાઓ કરે છે. કોઈ વખત જમણી બાજુ, કોઈ વખત ડાબી બાજુ, કોઈ વખત કલમે લશ્કર ઉપર હુમલો કરતા જાય છે. પણ અલી અકબર પ્યાસા હતા, ગરમી પણ બહુ હતી. થોડી વાર થાય છે, જાણે એવું લાગે છે કે અલી અકબરની સામે કોઈ આવતું નથી. અલી અકબરનો કબજો મેદાન કરબલા ઉપર હતો. ફરી બાબા પાસે આવે છે અને કહે છે, બાબા જોઈ મારી જહાદને જોઈ, મારી જંગને જોઈ, બસ બાબા અગર થોડું પાણી મળી જાય ને તો હું આખો દિવસ આખી રાત હું લડાઈ કરીશ, બાકી આ લોકોને બધાને જહન્નમ વાસિલ કરતો રહીશ. બાબા પ્યાસથી કલેજું ફાટી રહ્યું છે. હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે ઘોડાથી નીચે આવો. અલી અકબર ઘોડાથી નીચે આવે છે અને કહે છે, દીકરા મારી પાસે પાણી તો નથી, આ યાદ રાખીની વીટી છે એ મોઢામાં રાખ કે જરાક તને ઠંડક પડે. અલી અકબર ઇમામની વીટીને મોઢામાં રાખે છે પણ
કોઈ ફાયદો નથી થતો. ક્યાંથી ફાયદો થાય? ઈ સળગતી ગરમી, ઈ પ્યાસની શીતળ. કહે છે બાબા આનાથી કઈ ફાયદો નથી થતો, કઈ ઠંડક નથી મળતી. ઇમામ કહે છે કે બસ એક રસ્તો છે, મારી જબાન તારા મોઢામાં રાખી કે શાયદ ઈ થૂકતી તને કાંઈક સોદરી મળે. આ સદારો કેવું હશે કે એક બાપ પોતાના જવાન દીકરાની એક પાણીની તમન્ના પૂરી કરવા માટે પોતાની જબાનને એમના મોઢામાં રાખે છે અને એકવાર તરત કાઢી નાખે છે. બાબા તમારા મોઢામાં તમારી જબાનમાં તો છાલા પડી ગયા છે આ પ્યાસની શિદ્દતના કારણે. इमाम हुसैन કહે છે બસ મારા નાના રસૂલે ખુદા તને હૌસે કૌસર की शराब करे जाओ खुदा हाफिज. પડી ઘોડા પર સવાર કરે છે, કહે છે ખુદા હાફિજ. અલી અકબર આગળ જાતા જાય છે. ઇમામ હુસૈન પાછળ દુઆ કરતા આવે છે. અલ્લાહને કહે છે આય પરવરદિગારા તું ગવારે છે આજે હું એને મકતલમાં મોકલી રહ્યો છું કે સુરતમાં સીરતમાં રફતારમાં ગુફતારમાં તારા રસૂલની છબી છે, તારા રસૂલની હુબહુ તસવીર છે. આઝાદારો અલી અકબર મેદાનમાં ઉતરે છે. લડાઈ કરતા કરતા જખ્મી થઈ જાય છે. જ્યારે ઘોડાથી જમીન ઉપર આવે છે એક આવાજ ગુંજે છે આ હુસૈનનો બલદ છે, આ હુસૈનનો જવાન છે. આવો બધા સાથે મળીને હાથ હુમલો કરો. બધા એક સાથે આગળ વધે છે. કોઈ ખંજર મારે છે, કોઈ તલવાર મારે છે, કોઈ નેઝો ઉતારે છે. હુસૈનનો લાલ અલી અકબર ઝખમોથી ચૂર થઈ આવાજ દે છે યા મદદ રીકની આય બાબા જાન મારી મદદ માટે આવો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ વધે છે. દુશ્મનો ઇમામને આવતા જોઈને ભાગી જાય છે. હવે ઇમામ ઘોડાથી જમીન ઉપર આવે છે અને જોવે છે આંખમાં અંધારા આવી ગયા છે, કઈ દેખાતું નથી. અલી આવાજ દે, અલી અકબર આવાજ દે, મને હવે અંધારા આવી રહ્યા છે, કઈ દેખાતું નથી. કેવી રીતે દેખાય? એક જવાન દીકરો જમીને કરબલા પર એડી રગડી રહ્યો હોય એ બાપની હાલત કેવી હોય? જેમ તેમ કરી ઇમામ હુસૈન અલી અકબર ના સરાને પહોંચે છે. એમના સરને પોતાની છાતી ઉપર રાખે છે. આંખોથી ખૂન સાફ કરે છે, કપાળ ઉપરથી માટી સાફ કરે છે અને કહે છે બેટા કોઈ તમન્ના નથી. અલી અકબર કેડી રગડી રહ્યા હોય કહે છે બેટા શું તકલીફ છે? કહે છે બાબા તમે આ મંજર નહીં જોઈ શકો. આઝાદારો પોતાના વિચારોને કરબલા તરફ રવાના કરજો. આ છેલ્લા મસાયબના જુમલા છે. આઝાદારો અલી અકબર કહે છે બાબા તમે નહીં જોઈ શકો, આ જખમાં ઊંડો છે. કહે છે શું છે? બાબા નેઝાની અણી કલેજામાં તૂટી ગઈ છે, બહુ દુખે છે. કહે છે દીકરા શાયદ હું આણીને કાઢી દઉં કે જેથી તારા દર્દમાં રાહત નસીબ થાય. ઇમામ અલી અકબર ના સરને જમીન ઉપર રાખે છે. અલી અકબરની કમર બાજુમાં રાખે છે. એમના હાથને હટાવે છે. એક ખૂનનો ફુવારો છૂટી રહ્યો છે. હવે શું કરે છે ઇમામ? એક હાથને જમીને કરબલા પર ટેકે છે, બીજો હાથ અલી અકબરના સીના પર રાખે છે કે જેથી બરછીનું વળ કાઢી શકે. આવાજ દે છે બિસ્મિલ્લાહ